જો આ પેલા ભાઈ હેલ્મેટ વગર છે, જો અમારી બાજુમાં જ તમને બતાવું, જુઓ જોઈ લો, હેલ્મેટ વગર જ પેલા ભાઈ જાય છે, ક્યાં ગયા જોઈ લો પાછળ તમારી ચાલુ છે ને ડ્રાઈવ, તમે બીજા કોઈને નહીં પકડતા, અમને પકડો છો, આવું કેમ ચાલુ છે? એટલે આ જો પેલા હેલ્મેટ વગર જાય છે, જુઓ પર્સનલ વ્યક્તિ કે તમારે પેલા નથી, તમે જીજે 7 આ છે એટલે તમે પકડી ગાડી, તમે જીજે 7 પકડી, આને નંબર પ્લેટ નહીં, આ ચલો કાયદેસર સમજે. આ જો પેલા કાકા પણ જાય છે, બધા જાય છે, પેલા કેટલા બધા જાય છે, બધાને પકડતા નહીં. અમે થોડા બેઠા છીએ. ચલો હા, મેં મારું હેલ્મેટ નહીં પહેર્યું, મેં સ્વીકાર લીધું છે. મિત્રો, હર્ષ સંઘવી સાહેબને હું એક સવાલ પૂછવા માંગુ છું કે દર મહિને ટ્રાફિક ડ્રાઈવ ગુજરાતની અંદર ચાલુ થઈ જાય છે કે મહિનાના એન્ડની અંદર ટ્રાફિક ડ્રાઈવ ચાલુ થતી હોય છે, અને જે લોકો રોંગ સાઈડે જતા હોય, જે લોકો હેલ્મેટ ના પહેરતા હોય, જે લોકો પાસે ગાડીના કાગળિયા ના હોય, એ લોકોને પકડવામાં આવે છે અને એમની પાસેથી મેમોના પૈસા ઉઘરાવવામાં આવે છે. બરોબર, ઘણી વાર તો મેમો આપણે ભરવાની જગ્યાએ 200-500 રૂપિયા આપણે પોલીસ કર્મીને આપીને પણ જવા દેતા હોય છે. ગુજરાતમાં આવા ઘણા કિસ્સાઓ તમે ઠેર ઠેર જોયા હશે, અને આ ટ્રાફિક ડ્રાઈવ આખા ગુજરાતની અંદર એક સાથે મંથના એન્ડિંગમાં જ ચાલુ થાય છે, અને મંથ શરૂ થાય એટલે આખી ડ્રાઈવ પૂરી થઈ ગઈ પછી લોકોને જેમ ફરવું હોય, જે રીતે ફરવું હોય એ રીતે ફરતા હોય છે. તો મારો કહેવાનો પ્રશ્ન એ છે કે આ ટ્રાફિક ડ્રાઈવ જો તમે ચલાવતા હોય તો ટ્રાફિક ડ્રાઈવ છેલ્લા મંથના એન્ડમાં જ કેમ ચલો છો? કે શું કરવા કે એ લોકોને ટાર્ગેટ આપી દીધો, એ ટાર્ગેટ પૂરો થઈ ગયો એટલે ટ્રાફિક ડ્રાઈવ પૂરી થઈ ગઈ? બસ આવું શું કરવા કરો છો? સરકારની તિજોરીઓ ભરવા માટે? તો ટ્રાફિક ડ્રાઈવ જો ચલાવી હોય તો આખો મહિનો ટ્રાફિક ડ્રાઈવ ચલાવો ને. ઘણી બધી ગાડીઓ તમે રસ્તા પર જતા જોઈતી હશે કે બ્લેક ફિલ્મ વાળી ગાડીઓ હોય, સડસડાટ ઓવર સ્પીડિંગમાં જતી ગાડીઓ હોય, અને ઘણી ગાડીઓ તો એવી હોય છે જેની પાછળ નંબર પ્લેટ લખેલી નથી હોતી, વેલિડ નંબર પ્લેટ પણ નથી હોતી, અને કોઈ પર્ટિક્યુલર શબ્દ કે એવું કંઈ લખેલું હોય છે, અને એ ગાડીઓ પણ સડસડાટ જતી રહેતી હોય છે, અને પોલીસ વાળા પણ એ લોકોને ગાડીઓને જવા દે છે, ટ્રાફિક વાળા પણ એ લોકોને પકડતા નથી, અને પકડે તો શું થાય એ ખબર જ છે, કોઈ વગ કે કોઈ પહોંચ બતાવી અને એ લોકો પણ છટકી જતા હોય છે. પરંતુ મેઇન મારો પ્રશ્ન એ છે કે ટ્રાફિક ડ્રાઈવ તમે જો ચલાવો છો તો આખો મહિનો ટ્રાફિક ડ્રાઈવ ચલાવો તો રોડ ઉપર જે અકસ્માત થાય છે, જે દુર્ઘટનાઓ થાય છે, જો લોકો ઓવર સ્પીડિંગની અંદર સડસડાટ નીકળી જતા હોય છે, એ લોકો અટકી શકે. તો આવી ટ્રાફિક ડ્રાઈવ આખો મહિનો ચલાવવાની જરૂર છે. એટલે મારો કહેવાનો પ્રશ્ન એ જ છે કે તમે મંથના એન્ડમાં આવી ટ્રાફિક ડ્રાઈવ શું કરવા ચલાવો છો? આજે મારી સાથે એક એવો જ અનુભવ થયો કે હું મારા ઘરેથી નીકળ્યો હતો, મારા ઘરેથી એકદમ નજીક જ હતું, અને નજીક હોય એટલે સ્વાભાવિક છે કે આપણે મોટા ભાગે ઘરેથી નજીક બાઇક લઈને કે એક્ટિવા લઈને કે સ્કૂટર લઈને જતા હોઈએ તો આપણે હેલ્મેટ પહેરતા નથી. મેં પણ આજે આ જ વસ્તુ કરી કે હેલ્મેટ પહેર્યા વગર હું નીકળી ગયો, અને ત્યાં આગળ જ ટ્રાફિક ડ્રાઈવ આ રીતે ચાલતી હતી, મને ટ્રાફિક પોલીસ કર્મીએ પકડ્યો, અને હું ઊભો જ રહ્યો મારી રીતે, અને ત્યાં આગળ એમને મારું ચલાણ પણ બનાવ્યું, અને મેં ચલાણ પણ મારું સ્વીકારી લીધું. પરંતુ મારું ચલાણ સ્વીકારી લીધું એ પછી મેં પોલીસ કર્મીને એક જ સવાલ પૂછ્યો કે તમે જે આ ટ્રાફિક ડ્રાઈવ ચલાવો છો એની અંદર જો પેલા લોકો જાય છે હેલ્મેટ વગર જાય છે, કે એમની નંબર પ્લેટ ગાડીના કાચ કાળા છે, કે એમની નંબર પ્લેટ નથી, એવા લોકોને તમે કેમ નથી પકડતા? જે લોકો સીધા સાધા તમે હાથ કરો છો ને તમે ઉભા રાખો છો, ને જે આવી જાય છે એ લોકોને તમે મેમો ફટકારી દો. ચલો, મારો મેમો આવ્યો, વ્યાજબી છે, હું સ્વીકારું છું કે મારી ભૂલ હતી ને તમે મને મેમો આપ્યો છે, હું મેમો પણ ભરી દઈશ મારો. પરંતુ પર્ટિક્યુલર નંબર પ્લેટ વાળી ગાડીઓને જ આ પકડે છે. તમે ગાંધીનગરમાં, અત્યારે હું ગાંધીનગરમાં મારી સાથે આવું થયું, અને મારી ગાડીનો નંબર હતો GJ07, એટલે હું ખેડા જિલ્લાનો મારો નંબર પ્લેટ હતી, એટલે મારી ગાડીને બાઇકને ત્યાં આગળ અટકાવી દીધી. પરંતુ બીજા લોકો GJ18 વાળા જે ત્યાંથી જશે એ લોકોને નહીં પકડે. બીજી ઘણી બાઇકોને પણ એ લોકો ઊભી રાખી હતી, અને બધાની નંબર પ્લેટ મોસ્ટલી અલગ અલગ જિલ્લાઓની હતી. અને આ જ વસ્તુ ગાંધીનગર એકલા જિલ્લામાં નહીં, ઓવરઓલ ગુજરાતની અંદર તમે વડોદરામાં જશો અને તમે ગાંધીનગરથી અમદાવાદની નંબર પ્લેટ હશે તો ત્યાં આગળ તમને પકડશે. બધા જિલ્લાઓની અંદર અલગ અલગ જિલ્લાઓની જે નંબર પ્લેટ આવે છે એ નંબર પ્લેટ વાળાને જ આ ડ્રાઈવની અંદર મોટા ભાગે ઉભા રાખવામાં આવે છે, લોકલ લોકોને નથી ઉભા રાખવામાં આવતા. મારી સાથે આ જે ઘટના બની એનો વિડીયો પણ મેં લાસ્ટમાં મૂક્યો છે, એ પણ તમે જોઈ લેજો. મેઇન કહેવાનો મારો પ્રશ્ન એ જ છે કે તમે આવી ડ્રાઈવ ચલાવો છો તો આખું વર્ષ ડ્રાઈવ ચલાવો, અને આખું વર્ષ ડ્રાઈવ ચલાવશો ને તો રોડ ઉપર અકસ્માતો થતા અટકી જશે, અને ઘણી બધી જે વસ્તુઓ થઈ રહી છે એ અટકી જશે. તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને કહેજો.